નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે એકદમ સીધી જ વાત પર આવીએ. આજે આપણે નકશા પર દોરેલી એવી બે અદૃશ્ય રેખાઓની વાત કરવાના છીએ જે ખરેખર કોઈ જાદુથી કમ નથી. આખા દેશનો સમય અને આબોહવા આ બે રેખાઓ જ નક્કી કરે છે. તો હવે વિચારી આવે કે માત્ર બે અદૃશ્ય રેખાઓ 1 અબજથી પણ વધુ લોકોનો સમય અને ઋતુઓ કેવી રીતે કંટ્રોલ કરી શકે? આટલો વિશાળ આપણો દેશ અને તેને બાંધી રાખતી માત્ર બે કાલ્પનિક રેખાઓ છે ને કમાલની વાત. તો ચાલો સૌથી પહેલા આ અદૃશ્ય રેખાઓના મહત્વને અને આપણા દેશની ભૌગોલિક ગ્રીડને બરાબર સમજી લઈએ. તમે જુઓ, ભારતનું આખું ભૌગોલિક માળખું મુખ્યત્વે બે સ્તંભો પર ટકેલું છે. પહેલો સ્તંભ છે આપણી પ્રમાણ સમયરેખા અને બીજો છે કર્કવૃત્ત. આ બંને જાણે કે આપણા દેશની એક અદૃશ્ય ગ્રીડ બનાવે છે, જે આપણા રોજિંદા જીવનને એકદમ શાંતિથી અને સચોટ રીતે ચલાવે છે. હવે વાત કરીએ પહેલા સ્તંભની, એટલે કે ભારતનો સમય નક્કી કરતી પ્રમાણ સમયરેખાની. અહીં સૌથી અગત્યનો આંકડો કયો છે ખબર છે? 82 ડિગ્રી અને 30 મિનિટ પૂર્વ રેખાંશ. જી હા, 82.5 ડિગ્રી પૂર્વ. આ એ જ ચોક્કસ રેખા છે જેના પર આપણા આખા દેશના સમયનો આધાર રહેલો છે. તમારી ઘડિયાળમાં અત્યારે જે પણ સમય છે તે આ જ રેખા પરથી નક્કી થયો છે. અને આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ રેખા જમીન પર ક્યાંથી પસાર થાય છે? ઉત્તર પ્રદેશનું મિર્ઝાપુર. નકશા પર આ રેખા મિર્ઝાપુર પાસે જાણે પોતાનો મજબૂત પાયો નાખે છે. આ જ આપણો ભૌગોલિક એન્કર પોઈન્ટ છે, જ્યાંથી સમયની ચોક્કસ ગણતરી શરૂ થાય છે. તો આ ગણતરી થાય છે કેવી રીતે? જો મિર્ઝાપુરનું આ ચોક્કસ લોકેશન વૈશ્વિક સમય એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ કરતાં આપણને બરાબર 5.5 કલાક આગળ રાખે છે. એટલે જ આપણે હંમેશા GMT +530 લખીએ છીએ. એકદમ સિમ્પલ. ચાલો હવે એ જોઈએ કે આ સમયરેખા દેશના કયા કયા રાજ્યોમાંથી સીધી પસાર થાય છે. જો આપણે ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ ને, તો આ સમયરેખા એકદમ સીધી મુસાફરી કરે છે અને બરાબર 5 રાજ્યોમાંથી પસાર થાય છે. શરૂઆત થાય ઉત્તર પ્રદેશથી, પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને છેલ્લે આંધ્રપ્રદેશ. આ સીધી ઊભી લાઇન આખા દેશના સમયને એક જ તાંતડે બાંધી રાખે છે. હવે ઊભી રેખાની વાટ પૂરી થઈ તો ચાલો આડી રેખા તરફ વળીએ, આપણી કર્કવૃત્ત રેખા. અહીં જે આંકડો યાદ રાખવાનો છે તે છે 23 ડિગ્રી અને 30 મિનિટ ઉત્તર અક્ષાંશ. આ એ જ કાલ્પનિક લાઇન છે જે નક્કી કરે છે કે આપણા દેશની આબોહવાને ઋતુઓ કેવી રહેશે. ગરમી હોય કે ઠંડી, આ બધું જ આ એક જ અક્ષાંશના પ્રભાવ હેઠળ આવે છે. શું તમે ક્યારે નકશામાં ધ્યાનથી જોયું છે? આ રેખા ખરેખર કમાલ કરે છે. તે આપણા આટલા મોટા દેશને બરાબર વચ્ચેથી બે સરખા ભાગોમાં વહેંચી દે છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું આ કેવું અદ્ભુત અને કુદરતી સંતુલન છે. તો હવે એ પણ જોઈ લઈએ કે આ કર્કવૃત્ત પશ્ચિમથી પૂર્વ સુધી કયા કયા રાજ્યોની યાત્રા કરે છે. આ આડી યાત્રાની શરૂઆત થાય છે એકદમ પશ્ચિમ છેડેથી, એટલે કે આપણા ગુજરાતના કચ્છ જિલ્લાથી. અહીંથી જ આ રેખા પશ્ચિમથી પૂર્વ તરફની પોતાની લાંબી સફરની શરૂઆત કરે છે. અને આ સફરમાં તે કુલ 8 રાજ્યોને જોડે છે. કયા 8 રાજ્યો? જુઓ, ગુજરાતથી શરૂ કરીને પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને છેક પૂર્વ છેડે આવેલા મિઝોરમ સુધી. આ તમામ રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતિ અને તાપમાન પર આ રેખાની સીધી અસર જોવા મળે છે. સારું, હવે આ બધું યાદ કેવી રીતે રાખવું? ચાલો એની એકદમ શાનદાર અને સરળ ટ્રીક જોઈએ. આ બંને રેખાઓને એકસાથે મગજમાં બેસાડવી હોય તો બસ આટલું જ વિચારો. એક બાજુ ઊભી સમયરેખા છે જે મિર્ઝાપુરથી શરૂ થઈ 5 રાજ્યોમાંથી પસાર થાય છે, અને બીજી બાજુ આડી કર્કવૃત્ત રેખા છે જે કચ્છથી શરૂ થઈ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. પિક્ચર એકદમ ક્લિયર થઈ ગયું ને? હવે આ 5 રાજ્યો યાદ રાખવા માટે એક શોર્ટકટ છે. ઉ, મ, છ, ઓ, આ. બસ આ 5 અક્ષરો યાદ રાખી લો. ઓ થી ઉત્તર પ્રદેશ, મ થી મધ્યપ્રદેશ, છ થી છત્તીસગઢ, ઓ થી ઓડિશા અને આ થી આંધ્રપ્રદેશ. છે ને એકદમ સહેલું? પળવારમાં ઉત્તરથી દક્ષિણની સફર મોઢે થઈ ગઈ. અને એવી જ રીતે પેલી આડી રેખાના 8 રાજ્યો માટે પણ એક મસ્ત ટ્રીક છે. ગુ, રા, મ, છ, ઝા, પ,
ત્રિમી. સાંભળવામાં કદાચ કોઈ મંત્ર જેવું લાગે, પણ આનાથી 8 રાજ્યો ક્રમમાં યાદ રહી જશે. ગુજરાત માટે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ નાનકડી ટ્રેકથી આટલા મોટા ભૌગોલિક તથ્યો કાયમ માટે મગજમાં ફિટ થઈ જશે. તો અંતે એક વિચાર કરવા જેવો પ્રશ્ન સામે આવે છે. જો માત્ર આ 2 કાલ્પનિક અને અદૃશ્ય રેખાઓ આપણા સમય અને ભૌગોલિક વિસ્તારને આટલી ચોકસાઈથી સંતુલિત કરી શકતી હોય, તો આ ભૂગોળ આપણા રોજિંદા જીવનને બીજી કઈ રીતે શાંતિથી આકાર આપતી હશે? આપણો ખોરાક, પહેરવેશ, રહેણીકરણી, આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણી આસપાસની ભૂગોળ સાથે જ તો જોડાયેલું છે. આ અદૃશ્ય શક્તિઓ વિશે વિચારવું ખરેખર રોમાંચક છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કંઈક નવું જાણવા માટે.